હલો, કેમ છો? તો બધા જ મજામાં હશો. તો દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શું કરવાના છીએ કે જો કેરી પકાવવાની બધાની અલગ અલગ રીત હોય છે, બરાબર? એમાં આજે અમે સામો પકાવવાના છે તે હું તમને બતાવીશ. તો વિડીયોને પૂરેપૂરો જોજો અને બધાને શેર પણ કરી દેજો. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવું. તો જો સૌપ્રથમ આ આપણે કેરી છે ઓબા પરથી ઉતારી અને લાવો એ આપણે પકાવવા માટે મૂકવાની, અને જે નીચે ઘરે એને પડતોલો કહેવાય. એટલે એ જે આપણે ખટાશ માટે ઉપયોગમાં શાક દાળમાં આપણે લઈ શકીએ. તો આ જે છે તે આપણે પકાવવાની. અને આ જે કેરી છે એ એકદમ દેશી ઓબા પર લાગતી કેરી, દેશી કેરી છે. એટલે આનો રસ આપણે ગોળીને કાઢવાનો હોય, ખબર છે તમને? તો જો આ એક મોટા લીમડાનું અહીંયા વૃક્ષ છે આપણી બાજુમાં જ, તેના પરથી આપણે જે લીમડાના પાન છે ને દોરકડો એ આપણે તોડી લેવાનો છે. જો નીચે બધો પાલો આપણે વીણી લીધો છે, હજી થોડું પાડી દઈએ. જો આપણે પાલો લઈ લીધી છે કેરીને પકાવવા માટે, બરાબર ને? તો ચાલો હવે આપણે પકાવવા મૂકી દઈએ. જો પેલો આપણે પાલો આ રીતના થોડો ગોઠવી દેવાનો. હા, જેટલી કેરી હોય ને તેટલું ગોઠવી દેવાનું. હા, અને પછી આપણે તેની ઉપર મૂકવાની કેરી. તો આ રીતના જે ડીંટા વાળો ભાગ હોય ને એ ઉપર રાખવાનો. હવે જે કેરી આપણે આ રીતના ગોઠવી દેવાની, અને પછી આપણે એના ઉપર ફરીથી આમ પાલો મૂકી દેવાનો. મસ્ત એવો આમ ગોઠવી દેવાનો. હવે આપણે એને 4 થી 5 દિવસ માટે રહેવા દેવાનું. પછી આપણે સેટ દબાઈ જોવાનું ખોલીને કે આપણી કેરી પાકી છે કે નહીં. જો ડબતી હોય તો આપણને પીળો કલર થાય તો પણ ખબર પડી જાય કે આપણે કેરી પાકી ગઈ, બરાબર? તો જો આ રીતના આપણા દેશી ઓબાની કેરી, દેશી કેરી કેવી રીતના પકાવાય છે ગામડાની અંદર તે રીતના મેં તમને બતાવ્યું. અને એનો રસ પણ કેવી રીતના નીકળે છે ને તે હું તમને બતાવીશ. તો બીજા વિડીયોમાં બતાવીશ. અને આજનો વિડીયો આ કેવો લાગે છે જરૂરથી કહેજો કોમેન્ટ કરીને, અને વિડીયોને શેર પણ કરી દેજો. અને નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. દક્ષા રેસીપી બ્લોગ યુટ્યુબ ચેનલ છે. અને હવે ફરીથી એક નવા વિડીયો મળીશું. બાય બાય.